તે ગાઈસ વેલકમ બેક ન્યૂ બ્લોગ બરાબર. ક્રેઝી ગુજરાતી બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણા પૂજનભાઈ થોડો ડાયલોગ બોલો ને. હા ભાઈ, કેન્સર થઈ ગયો ડાયલોગ. શું થયું? આજે બધું બ્લેક પહેરીને આવ્યા છે, માફિયા બનીને પાછા. હે બંદૂકે પડી ના રે આદત તો નહીં, તું તો માથે. તો અત્યારે હાલમાં આપણે ડ્રગ્સ એન્ડ રીલ્સની શૂટિંગ કરવા જઈએ છીએ. રુદ્રભાઈને એમ આગળ ગયા છે તો અમે પાછળ જઈએ છીએ. એ લોકો આગળ ગયા છે બરાબર. તો પૂજનભાઈ એકવાર ખાલી ડાયલોગ તો બોલ દે તારો. હવે કયો ડાયલોગ હવે તને ખબર છે તો તું બોલાવડા આવે છે. પેલી બાજુ ફરીને બોલ્યો પણ આપણે ડાયલોગ મળી ગયો. આપણે રુદ્રભાઈ જોડે જીન મળ્યો બરાબર. તો આપણે રુદ્રભાઈ સામે આવી ગયા છે બરાબર. આપણે ક્રિકેટ રમતે લાવીએ છે રસ્તો. ચાલતા આવી ગયા આપણે. એ હવે શૂટિંગનું બધું સેટઅપ કરે છે. પેલા જીતને તો બોલે અલા આવ્યો છે, મને મેસેજ કરેલો. હું બાલાસિનોર છું. તો એ ભૈયા આપણું સ્ટેન્ડ બેન્ડ બધું સેટઅપ કરી દીધું છે. જુઓ આ રેતી છે અહીંયા. જુઓ અહીંયા આપણા મોઈનભાઈ છે આ, અને ખબર રુદ્રભાઈ છે. આ તો નવા આયા. હા ને આ તો રુદ્ર છે. તો અમનો ફોન આવેલો, વાત કરી લીધી છે. તો અત્યારે હવે આપણે વિડીયો રુદ્રભાઈનો ડ્રગ્સ એન્ડ રીલ્સનો વિડીયો શૂટ કરવાનો છે. આ આપણું સેટઅપ છે. આ બસ ખાલી આ જ છે. તો બસ ડાયરેક્ટ થોડી શૂટિંગ કર્યા પછી જ મળશું આપણે આ રુદ્રભાઈ જો. તો આપણે શૂટિંગ બૂટિંગ બધું પતી ગયેલું, પણ પેટ્રોલ ફૂટથી પતી ગયું મારે એક્ટિવાનું. જો આ રુદ્રભાઈ અડધે સુધી ખેંચી, આખે સુધી ખેંચી છે. મેં હજુ લીધી જ નહીં. મેં કીધું રુદ્રભાઈને આજે કોમ કરાવીએ આપણે બરાબર. આજે પેટ્રોલ પતી ગયું મારે એક્ટિવાનું. પહેલી વાર આવું થયું. આપણા બસ સ્ટેશને ભારત પેટ્રોલ પંપ છે તો તઈ પૂરા જઈએ. પલ્લું છે ને સાડી કેન ચક્કરમાં આવી જાય. બધાને ખબર હોય છે કે આવું થાય છે, પણ તોય બધા ધ્યાન નથી આપતા વસ્તુમાં, પણ ખાલી કોમન વસ્તુમાં પણ. મારે તો પહેલી વાર મારતા આવું ઘણી વાર થયું છે. મારું સિરિયસલીમાં પણ આવું પહેલી વાર થયું કે પેટ્રોલ પતી ગયું. એટલે મારી એક્ટિવાનું, હા, એટલે મારા પપ્પાની એક્ટિવા. બસ તો ત્યાં પેટ્રોલ પંપ આવી ગયું છે બરાબર. આ બસ સ્ટેશન આવી ગયું આપણું. આ જુઓ બાલાસિનોરનું 100-200 કિલોમીટર ખરું. શું એ પેટ્રોલ પંપ? પેટ્રોલ હા 200-300 સાડી 200 સાડી 250 300 કહેવાય. હા સાડી 250 હશે. આવી ગયું સામે જ છે. તો હાસ આજે શૂટિંગમાં મજા આવી ગઈ. પણ મને તો બહુ દિવસ પછી પડા. બહુ દિવસ કેમેરામેન બોલો અહીંયા એને એમ કીધું કે પેટ્રોલ નહીં, કાયદેસર પટ્ટો કાઢીને મારીશ. શું અહીંયા જોઈએ? ચાલો ઘણી વાર પેટ્રોલ નહીં હોતું અહીંયા ને. ના છે જ. અરે લાઈન બહુ મોટી છે. પણ જો આવી ગયું પેટ્રોલ પંપ આપણે. તો પેટ્રોલ પુરાઈને મળ્યા આપણે બરાબર. તો પેટ્રોલ પુરાઈ દીધું આપણે. કેટલાનું ખાલી બોલ રુદ્ર, કેટલાનું પુરાયું આપણે? 200 રૂપિયાનું પેટ્રોલ પુરાયું. ખબર પડે એ બધા હાઈવે જ છે આખું અહીંયા. આ પેટ્રોલ પંપ અહીંયા. તો થોડી વાર એક્ટિવા ઊભી રાખી છે બરાબર. કેમ ઊભી રાખી છે? ભાડું આવશે. અલે યાર લાલ ઓડે પૈસા. મારા બાપનું તો અહીંયા કઈ ઉઠાવ. ચલો યાર, ચલો જઈએ. તાપે સીધા ઘરે જઈને મળીએ બરાબર. તો મારા ઘરે તો નહીં, પણ રુદ્રના ઘરે આપણે આજે જઈશું બરાબર. રુદ્રને મૂકવા જવું પડશે મારે આજે. તારે જવું જ પડે કાયદેસર. ચાલતા મારા માટે સ્પેશિયલ ગરમીમાં ગાંડ ફાટી ગઈ. ગરમીમાં ગંદકી કેટલી લાગે? ગંદકીની અંદર ગરમીની અંદર ગાંધ ફાટી ગઈ છે યાર. આટલું આવું ગરમી ગાંધ ફાડી નાખી. ટાઇટલની અંદર હાથ રાખજે. ગરમીમાં પેટ્રોલ પતી ગયું.
ગાંઠ ફાટી ગઈ. ભલે મારે હજુ ઘેર જવાનું છે તો ખબર ના આવે તો મારી મમ્મી બ્લોગ જોવે છે. હા તો કાકી દેખો હું ધક્કો મારવા આવેલો. કાકી હા કાકી જેવશે વાંધો નહીં પણ ગાળ ફાટી એ જોશે તો મને બંને મારશે. એ જલુ ચાલ એ જલુ હાલા વાળ. અલા જે માણસ જોવે ના ને એને આપણે બોલાવવાનું ના મીન્સ કે આપણને બોલાવતા ના આવે. ચાલ બંધ થઈ જા બંધ ગાઈસ कोई कोई कुछ नहीं देखा कोई ने कुछ नहीं देखा. એ જયું જયલુ એક તો જલુ મળ્યો એક જયલુ મળ્યો. તો રુદ્રના કોઈ સંબંધી હતા એટલે આપણે કેમેરો બંધ કરી દીધેલો. હવે કન્ટિન્યુ કર. જય માતાજી જય જય માતાજી. માતાજી. દેખ સોરે આ લાવવાનું છે આપણે કાળા રંગનો બુલેટ. પણ એ તો યાર પર હાઉ બુલેટ છે યાર. હવે શોખ બદલાઈ ગયો. હવે જી વેગન આવી ગઈ છે. ગાડીમાં જી વેગન પછી બાઇકની અંદર પહેલું બુલેટ પછી GT 650. 650 તો મારા ખ્યાલથી ડિસ્કન્ટિન્યુ થાય છે એટલે વહેલા છતી લાવી દો તમે યાર આ વર્ષે ને આ વર્ષે. ઓ તો ગાઈસ આ દેખો મારું ઘર નથી. રુદ્રનું ઘર તો બહુ નાનું છે હે ને રુદ્ર બહુ એટલે આમ આખા બાળક કલર કરે ને કલર. જો દેરાસર મંદિર છે આ કલર કર્યો છે બહુ ખૂબ સરસ કલર કર્યો છે. આ અમુક જે પેલા રંગીન કલરો દેખાતા શિક્ષકો આવી રીતે આમ ચલાવો ને. શિક્ષક શું પગ આમ એકદમ ટાઈટ હોય ને. प्लीज जान दो प्लीज स्लो जान दो बस इधर रोक दो. મારું ઘર. રુદ્રભાઈને હવે ઘેર મૂકી દીધા આપણે હવે ઘરે જઈએ છીએ. હવે આપણે પૂજનભાઈ કે પાર્થભાઈ જોડે રમવા જવાનું કદાચ ક્રિકેટ તારે મળીએ બરાબર. આપણે કાં તો ડાયરેક્ટ હવે સાંજે રુદ્રભાઈ આવે તારે મળીએ બરાબર. તો હે ગાઈસ હવે આપણે હે ગાઈસ તો ભાઈઓ આપણે હવે સીધા બે ગયેલા અહીંયા. આ રુદ્ર મોહિનભાઈ આપણા દક્ષભાઈ આ બીજા આપણા મોહિનના ભાઈબંધ છે બરાબર. એવું જ છે અરે એવું જ છે. દાદા આટલી બહુ છે. આ બીજી હવે 1.5 લાખની લાઇટ પાડી છે સ્પેશિયલ. બસ હવે ડિસ્કો લાઇટની. તો આજના બ્લોગ મારે આટલું. મળીશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી જય સિયારામ. બાય બાય.